જે તો અચાનક બધા ભાઈઓ સાથે મળી અને અલગ જ પ્રોગ્રામ ગોઠવ્યો અને પછી જે બનાવ્યો અને મોજ કરી. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે આપણે સરસ મજાના નાના એવડા બ્લોગ વિડીયોમાં. સરસ મજાની વરાપ પડી ગઈ અને ભાઈ આપણા ખેતરમાં તાલા પડ્યા, કંઈક ઘટે નહીં એવા ત્યાં આપણે આવી ગયા નાખવા. તો કન્ટિન્યુ પછી સરસ મજાના થોડી વારમાં ભાઈ બધા તાલા હારીને ખાજો કેમ બાકીને થપ્પો મારી દીધો. તો કન્ટિન્યુ આજે સાંજે આપણે અલગ લેવાનો પ્રોગ્રામ કરવાનો હતો. તે સરસ મજાની ઘરના નારિયેળની ચટણી બનાવીને જો ભાઈ આખી અનબોક્સિંગ કરી નાખ્યું, તમને અંદાજો આવી ગયો છે. અને સાઈડમાં પછી બીજો પણ મસાલો બનવાની તૈયારી હાલતી હતી અને બીજી બાજુ બટેટા ફોલવાની તૈયારી હાલતી હતી. ને પછી સરસ મજાનું મરચું નખાય છે ભાઈ, કેમ કે એક નંબર કામ કરવાનું છે. અને બાજુમાં પછી બીજું કામ તેલ ગરમ થવાનું હાલે છે. અને પછી સરસ મજાનું જો આ પણ બની ગયું છે ને હવે મેન કાર્યક્રમ કરવાનો છે. તો કન્ટિન્યુ હા તો ભાઈ આપણે બનાવવાના હતા ઢોસા. અને જો પહેલો ઢોસો સરસ મજાનો બને છે એ પણ ઘરે ભાઈ. સુવિધા ઓછી હોય પણ મોજ અઢળક હશે. તમે જો પછી પહેલો ઢોસો બની ગયો અને બધાય વર્ગી ગયા ચાખવા માટે. કાંઈ ઘટે નહીં એવા ભાઈ ઢોસા બનાવે છે આપણા ભાઈ. તો કન્ટિન્યુ પછી સરસ મજાના ભાઈ લાઈવ ઢોસા બનતા હોય અને ગરમા ગરમ ખાવાની મોજ કંઈક અલગ હોય છે. જો સરસ મજાના કેમ ભાઈ કાંઈ ઘટે જ નહીં, બગડાટી જ બોલે. બધી પ્રકારના ઢોસા આપણે બનાવ્યા, મસાલાવાળા અને સાદા, અને તમે વાત જ જવા દો કંઈક ઘટે જ નહીં. આજ તો મોજ કરી, કાંઈ ઘટે નહીં એવી. તો કન્ટિન્યુ તમે બન્યા જ રહેજો. અને જો ભાઈ અહીં લાઈવ ઢોસા બન્યા અને આપણે તો થાળી લઈ અને બેસી ગયા જમવા. અને પછી બધા ભાઈઓ એક ભાઈ ઢોસા બનાવતો હતો સરસ મજાનો અને બધા ભાઈઓ બેઠા હતા જમવા. તો કન્ટિન્યુ ચાલો મોજ કર્યા, કંઈ ઘટે નહીં. પછી અંદર જરાક ગરમી થતી હતી, આપણે તો ભાઈ બહારમાં ફરિયામાં આવી ગયા ઢોસો લઈને. તો કન્ટિન્યુ અને પછી તો રાતના થઈ ગયા 12:30 અને 10 વાગ્યાનો પ્રોગ્રામ ચાલુ છે તે હજી કન્ટિન્યુ ચાલુ જ છે. અને આવી મોજ છે ભાઈ અમારે. પછી બધા ભાઈઓ થોડીક વાર અહીં બેઠા હતા. તો આજ માટે એટલું જ. હવે તમે પણ એકાદો આવો પ્રોગ્રામ ગોઠવી નાખજો.